આજે આપણે લવચિક પદ્ધતિ દ્વારા સરવાળો કરતા શીખીશું. ચલો સૌથી પહેલાં આવ્યા છે રિશિકાબેન. વાંચો પહેલો દાખલો. 12 + 23. ચલો કરીને બતાવો 12 + 23. બરાબર, તમે 12 પાસે ઊભા રહ્યા. +23 તો 23માં દશકનો અંક કેટલો છે? 2. તો આપણે 2 કદમ ક્યાં જઈશું? ચલો જાઓ. 2. હવે એકમનો અંક 23માં કેટલો છે? 3. તો 3 કદમ કઈ બાજુ જવાનું? જાઓ. કેટલો જવાબ આવ્યો? 35. ચલો લખી દો 35. સાચો છે જવાબ? તાળી પાડો એમની. ચલો બીજો દાખલો વાંચો. 22 + 36. ચલો કરીને બતાવો 22 + 36. બરાબર, 22 પાછી 36માં દશકનો અંક કેટલો છે? 3. તો 3 કદમ ક્યાં જવાનું? જાઓ. હા, હવે એકમનો અંક 6. તો 6 કદમ કઈ બાજુ જવાનું? ચલો જાઓ. 6. કેટલો જવાબ આવ્યો? ચલો લખી દો. તાળી પાડ દો એમની. ચલો ત્રીજો દાખલો. 36 + 12. છત્રીસ + 12. તો 12માં એકમનો દશકનો અંક કેટલો છે? 1. તો 1 કદમ ક્યાં જવાનું? આગળ જાઓ. હા, હવે એકમનો અંક 2. તો 2 કદમ કઈ બાજુ જવાનું? જાઓ. બરાબર, કેટલો જવાબ આવ્યો? 48. જાઓ લખી દો. સાચો છે? ચલો તો ચોથો દાખલો. બોલો મયંકભાઈ. જોરથી વાંચો ફરી. 25 + 24. કરીને બતાવો. 25. ચલો 24માં દશકનો અંક કયો છે? 2. તો આપણે 2 કદમ ક્યાં જઈશું? જાઓ. બરાબર, હવે 24માં એકમનો અંક કેટલો છે? 4. તો 4 કદમ ક્યાં જઈશું? જમણી બાજુ. 2, 3, 4. કેટલો જવાબ આવ્યો? 49. જાઓ લખી દો 49. તાળી પાડ દો મયંકભાઈની. ચલો પાંચમો દાખલો. દિવ્યાંશી બેન આવ્યા છે પાંચમો દાખલો ગણવા. વાંચો. ચલો કરીને બતાવો. 12 + 38. બરાબર, 38માં દશકનો અંક કેટલો છે? 3. તો 3 કદમ ક્યાં જઈશું આપણે? જાઓ. 3. હવે 38માં એકમનો અંક 8. ચલો 8 કદમ કઈ બાજુ જવાનું? ચલો જાઓ. 8. કેટલો જવાબ આવ્યો? સરસ, 50 લખી દો. જુઓ, આ તો આપણે કાર્ડ ગોઠવીને કર્યું, પણ તમે આવી રીતે મનમાં એકડી લાઈનમાં ગોઠવીને રાખો. મનમાં રાખો કે ભાઈ આ લાઈન આવી રીતે આવે, આ લાઈન અહીંયા આવે. એવી રીતે કરીને પછી યાદ સરવાળો કરો તો પણ ઝડપથી કરી શકાય ને. જવાબ લાવી શકાય કે ના લાવી શકાય? હા, તો આપણે એવી રીતે ઝડપથી જવાબ લાવવા માટે લીટી દોર્યા વગર આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો સરવાળો કરવા માટે. કરશો ને બધા?